દોસ્તો, સૌથી મોંઘું ડ્રાયફ્રૂટ બદામની ખેતી કરીને લોકો લાખો રૂપિયા કેવી રીતે કમાય છે? આ ઉપરાંત વિડીયોના અંતમાં જણાવીશું કે કેવી રીતે કાજુમાંથી વાઇન બનાવવામાં આવે છે અને ઝાડ પરથી બદામ તોડ્યા પછી ફેક્ટરીમાં તેના પર શું પ્રોસેસ થાય છે એ પણ જણાવીશું, તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. દોસ્તો, બદામની મોટા ભાગની ખેતી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં થાય છે અને આપણા ભારતમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ બદામની ખેતી થાય છે. બદામના છોડમાં લગભગ 2 થી 3 વર્ષ પછી ફૂલો આવવા લાગે છે. ઝાડ પર ફૂલો ખીલ્યા બાદ કાચી બદામ દેખાવા લાગે છે અને થોડા દિવસો પછી જ્યારે કાચી બદામ ઝાડ પર સુકાઈ જાય છે ત્યારે તેની લણણી કરવાનો વારો આવે છે, જેના માટે ઓટોમેટિક મશીનની મદદથી તમામ સૂકી બદામના ફળોને ઝાડ પરથી તોડી લેવામાં આવે છે. ત્યારબાદ તોડેલી બદામને ટ્રકમાં ભરીને ફેક્ટરીમાં લાવવામાં આવે છે, જ્યાં બદામ પરની રજકણને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. ત્યારબાદ બીજા મશીનમાં નાખવામાં આવે